નમસ્તે. આપણા ઘરમાં, આપણી ઓફિસમાં, આપણી કારમાં આપણે એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ? હાલ આ આપણે જાતે નક્કી કરીએ છીએ, પણ ટૂંક સમયમાં કદાચ આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે હમણાં એસી ટેમ્પરેચર માટે એક પ્રસ્તાવ મૂક્યો છે, જે મુજબ એર કન્ડિશનરનું ટેમ્પરેચર 20થી 28 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં જ રાખી શકાશે. જોકે આ વાત સાવ નવી નથી. 2018ના વર્ષમાં ઉર્જા મંત્રાલય સાથે એફિલિએટેડ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દેટ ઇઝ BEE એના દ્વારા એરપોર્ટ્સ, હોટેલ્સ, શોપિંગ મોલ્સ, ઓફિસીસ, ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ વગેરે માટે આવી એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જોકે તેને સ્વીકારવી એ સ્વૈચ્છિક હતું. પછી 2020ના વર્ષમાં સરકારે બધા જ એર કન્ડિશનર્સ માટે 24 ડિગ્રી સેલ્સિયસને ડિફોલ્ટ સેટિંગ તરીકે નક્કી કર્યું હતું, પરંતુ આમાં પણ આપણે ફેરફાર કરી શકતા હતા. હવે જે નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તે એર કન્ડિશનરને પહેલેથી એ રીતે બનાવવા વિશે છે કે જેથી તેમાં ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસથી ઘટે નહીં અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધે નહીં. આનાથી ઉર્જાની બચત થશે. એક અંદાજ મુજબ આ રીતે જો એસીના ટેમ્પરેચરમાં 1 ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો કરવામાં આવે ને તો તેનાથી 6% ઓછી વીજળી વપરાય. જાપાન જેવા દેશોમાં આવી વ્યવસ્થા છે જ. 18થી 21 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન શરીર માટે સારું નથી માનવામાં આવતું. આનાથી બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ, એન્ઝાયટી, ડિપ્રેશન વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. તો આવનારા સમયમાં આપણે એસીનો વપરાશ કઈ રીતે કરીએ છીએ, એમાં આપણે ટેમ્પરેચર કેટલું રાખી શકીએ છીએ, એમાં એક મોટો ફેરફાર થવાની સંભાવના રહેલી છે.